તો ગેસ કેમ છો મજામાં? તો હવે 4:20 થઈ છે સવારના ને હવે આપણે મુંબઈ પહોંચવાની તૈયારી છે. એકાદ કલાક છે, બસ એકાદ કલાકમાં મુંબઈ પહોંચી જશું. તો જોઈએ આજે કે આજના દિવસમાં મારે શું શું થશે, શું નહીં. સવારથી લઈને કે રાત સુધી જ્યારે એરપોર્ટે જઈશ, બોર્ડિંગ કરીશ, બધું કરીશ, ત્યાં સુધીનો આપણે આજનો પૂરો બ્લોગ રહેશે. તો બસ મારા સાથે જોડાયેલા રહેજો. તો જોઈ શકો છો તમે સામે બિયર કી દુકાન. ટૂંકમાં આપણે ગુજરાતની બહાર તો આવી ગયા છે એમને. મહારાષ્ટ્રમાં તો એન્ટર થઈ જ ગયા છે. તો જે આપણે દેખાય કે ભાઈ બિયર કી દુકાન. ફાઇનલી હવે ઉતરી ગયા છે ને રિક્ષામાં બેઠી ગયા છે. હવે જઈએ છીએ મારા અંકલના ઘરે જાઉં છું અત્યારે. જોઈએ આગળનું કેવું કરી છે કેવું નહીં. સાથે બસ સપોર્ટ આપજો. તો ફાઇનલી કહે છું અત્યારે જો જાઉં છું મારા અંકલની દુકાને. તો ત્યાં જઈએ થોડી વાર અને મજા કરીએ, જોઈએ કેવું છે વાતાવરણ મુંબઈનું. પછી પાછા ઘરે આવશું, જમશું, કરાવશું ને પછી નીકળી જશું પાછા એરપોર્ટે જવા માટે. હું મેક્સિમમ 4 વાગે નીકળીશ કદાચ. તો ભાઈ હવે આરામ કરીને હવે આપણે ઉઠી ગયા. હવે બજવા નવા જઈએ છીએ. તો ગાઈઝ હવે આપણે નાહી ધોઈ અને કપડાં ચેન્જ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને હવે આપણે જાશું થોડીક જ વારમાં, અડધી પોણી કલાકની અંદર એરપોર્ટે જવા માટે. હું અત્યારે નાલા સોપારે હતો. નાલા સોપારેથી હવે જઈશ એરપોર્ટ ઇન્ટરનેશનલ, છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ ટર્મિનલ 2 પર. પછી તમને હમણાં રસ્તાનું દેખાડું કે કઈ રીતનું હોય છે ને કઈ રીતનું નહીં. મુંબઈથી ટેક્સી જ આપણે બંધાવી છે. તો આપણે હવે આપણી નેક્સ્ટ સફર ઉપર જવા રેડી છીએ. તો જોડાયેલા જ રહેજો અમારી સાથે. તો પછી જો અમારો પાસપોર્ટ છે. મારા જો આગળના બધા વિઝા બધું મારેલું કમ્પ્લીટ હોય. જો પેજ જો ખાલી જો આ એક શું ખબર હવે કોરું રાખ્યું કે ના વિઝા તો છે અહીંયા પ્રિન્ટ મારેલી આછી છે એટલે એ છે કદાચ. જો અમારા રિટર્ન આવતો ત્યારના વિઝા છે. હવે ખાલી આ બધા પેજ. તો આવું છે. હવે થોડાક ટાઈમ પછી આ બધું ભરાઈ જાય એવું લાગે છે મને. તો ફાઇનલી ભાઈ અમે નીકળી ગયા છીએ. બરાબર, ટેક્સી આવી ગઈ, એરપોર્ટે જવા નીકળી ગયા છીએ. હવે 1-1.5 કલાકમાં પહોંચી જશું એરપોર્ટે. આવું છે બધું. કેટલા 4 વાગ્યા, 5 વાગ્યા, 6, 6:30 સાઈડ પહોંચી જશું. હવે જોઈએ આગળ શું છે શું નહીં. એરપોર્ટનું તમને કહું શું છે શું નહીં, ઇમિગ્રેશન ને બધું. બરાબર, તો જોતા રહેજો ખાલી. તો ભાઈ એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ. સિમ કાર્ડ દેવાનું હતું ને એ રહી ગયું. તો હવે થોડીક વાર ઊભા રહ્યા છીએ. હમણાં મારા અંકલ આવે છે તો એને સિમ કાર્ડ આપી પછી નીકળીએ. 1-2 કિલોમીટર જેવું થયું હશે ને ઊભા રહી ગયા, કેમ કે યાદ આવ્યું અચાનક સિમ કાર્ડ દેવાનું બાકી રહી ગયું હતું. તો આવું છે. જો ઉતાવળમાં હું બધું ભૂલાઈ જાય સમજા. તો હવે પાછા નીકળી ગયા છે. સિમ કાર્ડ આપી દીધું, ભાઈનું હોસ્પોટ પકડી લીધું. હવે નીકળી ગયા પાછા જવા માટે. આ મારા ભાઈ છે. ભાઈ બંધો વ્યૂ જો ખાલી મુંબઈનો. આમ લાગે ને એમ પહાડ ને એમ ઘટે જ નહીં. ઘટે તો ખાલી જિંદગી ઘટે. જો પણ એક વાત જોઈ મેં, એક વસ્તુ મેં જોઈ, નોટિસ કરી
આપણે ગુજરાત જેવું ન થાય, બરોબર. આરામવાળી લાઈફ છે ને એ ગુજરાતમાં જ છે, એમ બીજા ક્યાંય નથી. મુંબઈમાં તો ભાગીવાળી લાઈફ છે. આપણે હું 1:30 વાગે બંધ કરી, 3-4 વાગે એવા દુકાન ખોલી. આપણે અહીંયા ગુજરાતમાં બધું હાલે, અહીંયા નું હાલે. ભાઈ પૈસા કમાવા હોય ને તો અહીંયા ભાગ તો કરવું જ પડે, એના વગર ભેગું ન થાય. આવી છે એની લાઈફ. જો ખાલી વ્યૂ જોવો એના. જો આવું છે, સિગ્નલનું અહીંયા પાલન કરવું પડે, સમજ્યા? સિગ્નલ આટલું ઊભા રહી ગયા. बोल यहाँ पे भी है? बोल। अच्छा। आगे वाला कीजिए भाई। कैसे कमाना है भाई? भाई को बना घंटा बना के रख ले। सही है। भाई मारा मार देंगे। यहाँ खाना मिल जाएगा लेकिन घर नहीं मिलेगा। તો ભાઈ હવે જો પહોંચવા જ આવ્યા છીએ, તૈયારી છે, બરોબર. ટ્રાફિક બહુ છે એમ, મુંબઈ કે ને ટ્રાફિકનો તકલીફ બહુ રહે એમ અહીંયા મુંબઈમાં, બહુ ચાચી. આ જો અમારા ભાઈ છે. ભાઈ કેમ મજા આવી ને? हाँ भाई कैसे हो? હા, तो सपोर्ट करो, लाइक करो, सब्सक्राइब करो और वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करो और बस भाई को सपोर्ट करो भाई, बहुत अच्छा है अपना भाई. थैंक यू. वेलकम भाई. ભાઈ એ અમારે બહુ બઢિયા ભાઈ છે, મજા આવી ગઈ એમ ભાઈ. યાર એમ કહીને આપણે દેશી એમ. તો હું તમને હાલો આગળ જઈને બતાવું કે એરપોર્ટમાં કઈ રીતની પ્રોસેસ હોય છે, શું હોય છે શું નહીં. બરાબર, પહોંચવા જવા તૈયારી છે બસ. જો હવે જો ટર્મિનલ હમણાં ટૂંકમાં એરપોર્ટ આવવું જોઈએ. આપણા ખાસ ભાઈબંધ છે સલીમભાઈ, બરોબર. ને આ ભાઈ યાર મને એમ એવી મજા આવી ને એમ કે વાત પૂછો. મેં જે અત્યારે 35 કિલોમીટર સમથિંગ ટ્રાવેલિંગ કર્યું ભાઈ યાર, પણ બહુ મજા આવી એમ દિલથી આપણને. भाई तुम आपको कैसा बढ़िया मजा आया? बहुत अच्छा लगा मेरे को भाई के साथ में ट्रैवल करने में, बिल्कुल अपना फील हुआ, बहुत अच्छा लगा. ऐसा लगा कि मेरा छोटा भाई मिला है मेरे को, बहुत अच्छा लगा. और आप लोग भी इनको सपोर्ट करो भाई को ज़्यादा से ज़्यादा. बेस्ट ऑफ लक भाई, कंटिन्यू आप लगे रहो भाई. थैंक यू भाई सलीम भाई. वेलकम भाई. બસ જો આ જ રીતના અમને ભાઈ સપોર્ટ આપતા રહેજો. હમણાં વિડીયો આવી જાય, કાલે જ અપલોડ કરી દઈશ તમ તારે, બરોબર. પણ જો તમને આજે દેખાડો બધું, જો ટ્રાફિક જો ખાલી અહીંયાનું ટ્રાફિક એટલું છે. અને વાત પૂછો મેમ, શું કહું, મુંબઈની લાઈફ તો તમને ખબર જ છે કે કેવી હોય. આપણા ગુજરાતીઓને તો બધાને ખબર જ છે કે ભાઈ ભાગીવાળી લાઈફ હોય, સમજ્યા? આવું છે બધું. સમજો બધા ઊભા છે, સમજો લાઈનમાં આમ ગાડીઓ ઊભી છે બધી, મોસ્ટ ઓફલી ટેક્સી જ લાગે. હા, તો ફાઇનલી જો અમે પહોંચી ગયા છીએ एयरपोर्ट. एंट्री मार दी है. सही है, देखो ये एयरपोर्ट के अंदर आ गए हम. देखो ये भाई है मेरे बड़े भाई. भाई के साथ मजा आ गई. कैसे हो आप लोग? ठीक हो? भाई को सपोर्ट करो और लाइक करो, फॉलो करो और शेयर करो वीडियो को ज़्यादा से ज़्यादा. अभी हम लोग ट्रैवल पे है और हम लोग टर्मिनल 2 पहुंचने वाले हैं. और आप लोगों का सपोर्ट चाहिए भाई को, और ज़्यादा से ज़्यादा प्यार दिखाओ भाई वीडियो में. और भाई और वीडियो में बने रहो ना. आपका वो किसी कोई भी आए वो टूरिस्ट, तो आपका कांटेक्ट करना हो तो किस तरह से करें? मैं आपको नंबर दिया हूँ, ओके, वो नंबर पे आप मेरे को लिंक शेयर करो. जो भी रहेगा मैं अपने भाई लोग तक पहुँचाऊँगा और एंजॉय करेंगे भाई अपन. ठीक है, હું તમને બધાને કહીશ, નંબર છે ને આમાં ડિસ્પ્લે ઉપર લખી આપીશ અહીંયા નીચે, બરોબર છે? ડિસ્ક્રિપ્શનમાં લખી નાખીશ. તો
તો આ ભાઈને આપણે સપોર્ટ કરજો. તમે કોઈ મુંબઈ આવો તો ભાઈને પહેલા ફોન કરજો, हाँ, बिल्कुल બરોબર? એટલે આવીને તમને બધી આમ તમને ફરાવશે, તાજ હોટલ આ છે તે છે બધી સાઈડ कहीं भी અહીંના. घूमना हो भाई मैं आपको घुमाऊंगा, बिंदास आओ. मेरे भाई के लिंक में आपका मेरे को नंबर मिल जाएगा मेरा, और आप बिंदास आओ और क्या नाम है कांटेक्ट करो. मैं आपको पूरा मुंबई घुमाऊंगा और अच्छे से घुमाऊंगा. कोई काम મજા આવશે તમને લોકોને. તમે આવો ને તો અહીંયા સપોર્ટ કરજો ભાઈને, બરોબર? હું દઉં છું હમણાં. ભાઈ યાર બહુ મજા આવશે, મને તો બહુ મજા આવી એટલે મેં વિડીયો ભાઈ યાર બનાવ્યો, અને ભાઈને મારી યાર મજા આવી બહુ, બરોબર? એટલે આવતા રહેજો. જો તમને દેખાડું ટર્મિનલ, જો અહીંયા બધું આ એરપોર્ટ છે આખું. ટર્મિનલ 2 ઉપર હમણાં એન્ટ્રી થાય આપણી, બરોબર? લોકેશન તો ભાઈ એરપોર્ટનું હે ભાઈ, કાંઈ ઘટે જ નહીં એવું. કાંઈ એટલે કાંઈ ન ઘટે. અને ભાઈની છે ને ડ્રાઇવિંગ એમ સેફ ડ્રાઇવિંગ છે. એમ બધા આપણે કેમ ગુજરાતમાં આમ આડે ધડ હકાવતા હોય એમ નથી, અહીંયા આમ સેફ ડ્રાઇવિંગ છે એમ ભાઈની. મજા આવે मेरे को भी लो एक જો. सामने का लो भाई, सामने जो। वाले कैमरे से अरे भाई आप क्यों शर्मा रहे हो? नहीं, सामने वाले में ज्यादा अच्छा रहता है. सामने वाले में देखो. भाई कैसे हो आप लोग? प्लीज सपोर्ट करो यार भाई के, सब्सक्राइब बढ़ाओ, 1 मिलियन करो, 2 मिलियन भाई, करो, thank you. और भाई को ज्यादा से ज्यादा प्यार दिखाओ, क्योंकि अपने भाई बहुत अच्छे हैं और बहुत अच्छे दिल के हैं. बातचीत भी अच्छी है इनकी, हर एक चीज सेफ है. बिंदास आओ और भाई को सपोर्ट करो. और कभी भी आप मुंबई आओ तो भाई के सपोर्ट में आओ. नंबर मेरा आप भाई से मिल जाएगा. आप लोग आओगे पूरा मुंबई आपको मैं घुमाऊंगा और अच्छे से घुमा दूंगा. जहाँ बोलोगे वहाँ घूम लोगे. सही है ठीक है, भाई. thank you, आपको जो भी यहाँ पे होटल का भी वो सब अरेंजमेंट कर देंगे आपको, हाँ. इसको पता होगा. वो सब पता है अपने को. હા, એટલે આપ તમે આવો ને મુંબઈ તો ભાઈનો નંબર નાખી દઈશ, અને તમે કોન્ટેક કરજો, બરોબર? કદાચ તમે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી એરપોર્ટેથી આવતા હોય તો તમને લઈ જશે. અને જો આપણું ફાગ્યું છે સામે જોવે છે ને તમને, એ ટર્મિનલ 2 એરપોર્ટ છે, બરોબર? આપણી એન્ટ્રી થઈ ગઈ છે. અને હવે ઇન્ડિયામાં આમ કહીને કે હવે થોડીક કલાકો જ આપણે ઇન્ડિયામાં છે. 10 સાડા 10 થાય ને એટલે આપણે હવામાં આવીશું. એટલે આવું છે, બરોબર? સપોર્ટ કરતા રહેજો ભાઈ. ચલો હું અંદર તમને બતાવું કે કઈ રીતનું હોય છે પછી, બરોબર? ને ભાઈને સપોર્ટ કરજો, બરોબર? ભાઈને બહુ મજા આવી. बिल्कुल भाई. અને તમે આવો ને તો ભાઈને ભૂલ્યા વગર જો તમને જરૂર હોય ને તો ફોન કરી દેજો ભાઈને, એટલે એ ગાડી લઈને આવી જશે. મજા આવશે તમને ફરવાની ને બધી રીતની, બરોબર છે? તો સપોર્ટ કરતા રહેજો. ચલો હું તમને અંદરનું બધું લોકેશન ને બધું તમને દેખાડીશ, બરોબર? તો ગાઈસ જો ફાઇનલી પહોંચી ગયા છીએ મુંબઈ એરપોર્ટે. હવે એન્ટ્રી લઈ એટલી વાર છે, બરોબર? ફાઇનલી પહોંચી તો ગયા છીએ, તો એન્ટ્રી લઈએ છીએ અમે. ગાઈસ જો ફાઇનલી પહોંચી ગયા છીએ, બરોબર? હવે અંદર એન્ટ્રી થઈ છે. એન્ટ્રી થઈને પછી તમને કહું કઈ રીતનું હોય છે. જો આ લાઈન જો, તો ફાઇનલી અત્યારે અમે ઊભા છીએ. આમ જોવા જઈએ ને તો અહીંયા, બરોબર હે, હવે ખબર પડે શું છે શું નહીં. ત્યાં તો ઊભા છીએ. મારા પાસે ટોપીના કેવા ખરાબ થઈ ગઈ. તો ગાઈસ જો ફાઇનલી પહોંચી ગયો છું મુંબઈ એરપોર્ટે, બરોબર? હવે બોર્ડિંગ પાસ માટે જાઉં છું. આ જો જોઈ શકો છો ઇન્ટરનેશનલ. મારે એમ ઉપર જવાનું છે. હવે જોઈએ કઈ રીતના થાય છે, શું છે શું નહીં આપણને આઈડિયા છે. બટ મારે કનેક્ટેડ ફ્લાઇટ છે એટલે કદાચ પ્રોબ્લેમ રહેશે. જોઈએ શું છે શું નહીં. જો ભાઈ નીકળી ગયા છે ઇન્ટરનેશનલ સફારી ઉપર, બરોબર છે? એરપોર્ટમાં આવી ગયા ઇન્ટરનેશનલ. આવું બધું છે. બસ સપોર્ટ આપતા રહેજો થોડો ઘણો, બરોબર? લાઈન કેવડી છે જોવો તો ખરી.
આપણો વારો ક્યારે આવશે. સારું વહેલા આવી ગયા થોડાક, બાકી આપણો વારો આવે એમ નહોતો. જો વારો બહુ લાંબો છે, લાઈન બહુ લાંબી છે, વારો આવતા બહુ વાર લાગશે. તો હવે ફાઇનલી પહોંચી ગયા છે બોર્ડિંગ સુધી. એનું ઇન્ટરવ્યૂ જો, ઇન્ટરવ્યૂ ડિઝાઇન જોવો ખાલી, એમ લાગે છે આમ ફિલિંગ જ એવા કામ કરી જાય. કેવું મસ્ત આમ નોર્મલ નામ જો. તો ગાઈઝ બોર્ડિંગ થઈ ગયું છે આપણું. હવે સિક્યોરિટી અને ઇમિગ્રેશન માટે જાઉં છું. તો જોવા એરપોર્ટ. હવે સિક્યોરિટી ચેકિંગ માટે જો એન્ટર થયો, સિક્યોરિટી ચેકિંગ માટે જાઉં, જોઈ લ્યો નજારો ખાલી જુઓ. આવું છે ભાઈ, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવું છે. ऐसा सब दिखता है देखो. बोर्डिंग तो सब आ गया. તો ભાઈ આપણે સિક્યોરિટી પતાવી નાખી છે, સિક્યોરિટી થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે આપણે ઇમિગ્રેશન માટે જઈએ છીએ. સિક્યોરિટી તો બધી કમ્પ્લીટ કરી નાખી છે આપણે કાઉન્ટર. તો હવે આપણે ઇમિગ્રેશનમાં ઇમિગ્રેશનમાં આવી ગયા છે. જોઈએ હવે આગળ બતાવતો રહીશ. તો ફાઇનલી ગાઈઝ ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફ્રી જો તમને વસ્તુ બધી દેખાડીશ, પછી તમને હમણાં બધી વસ્તુ દેખાડું છું, તમે જોજો. ઇમિગ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ, બરાબર. તો જો મારી પાછળ કાંઈ ઘટે નહીં હોય, કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. કરશું ઘટે તો ખાલી જિંદગી ઘટે. જો વસ્તુ જો, ખાલી વસ્તુ. મુંબઈ એરપોર્ટ હો ભાઈ, છત્રપતિ શિવાજી મહારાષ્ટ્ર. જો ડ્યુટી ફ્રી હો બધું એમ. બાકી વસ્તુ જો ખાલી. છે ને એક નંબર બધી વસ્તુ. જો ખાલી જો. ભાઈ મુંબઈ એરપોર્ટનો ભાઈ નજારો ખાલી તમે જુઓ. આમ વસ્તુ જો ખાલી, એમ જો વસ્તુ ખાલી જો. સ્ટ્રીટ પિઝા ને પીકે કેફે, બર્ગર કિંગ, સબ બધું અહીંયા આમ કંઈ ના કેમ આમ જો. કાંઈ ઘટે મોટા ભાઈ. જો ખાલી તમે ઇન્ટિરિયર જો ખાલી. મુંબઈ એરપોર્ટ હે, મુંબઈ એરપોર્ટ. ઘટે જ નહીં ભાઈ, ઘટે તો જિંદગી ઘટે. ખાલી જોવો તમે વસ્તુ જો ખાલી. તમે ખાલી જોવો મોટા ભાઈ. બોલતો આ મુંબઈનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હે ભાઈ. જો વસ્તુ જો ખાલી, વસ્તુ જો. હવે આપણે જોઈએ ન હોય ઘણી બાજુ. જો ઓલ્ડ મંગ આપણે તો એકચ્યુઅલીમાં પીતા નથી આવી બધી વસ્તુ. તો હું દેખાડીએ બધી વસ્તુ. ખાલી મોલ છે આખો, રિલેક્સ સ્પા છે, બધી વસ્તુ છે ઓલરેડી એમાં. જોવા જેવી વસ્તુ છે એમ. સમજો ભાઈ, ઓન ધ વેજ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. જોશ ને તમે ખાલી, કાંઈ ઘટે જ નહીં ભાઈ. ઘટે તો ખાલી જિંદગી ઘટે મોટા ભાઈ, બીજું કાંઈ ના ઘટે. सभी यात्रियों से अनुरोध है कि वे तुरंत वार संख्या 48 से विमान की ओर प्रस्थान करें. અહીંયા ભાઈ જોવા જેવું છે આમ બધી વસ્તુ.
બરોબર બહુ મસ્ત વસ્તુ એ બધી જોવા જઈએ એ બધી વસ્તુ અહીંયા મળી જાય એટલે વાંધો ન આવે પણ ભાવ તમને ખબર જ છે કે એરપોર્ટમાં ભાવ ફાડી જ નાખે બરોબર એરપોર્ટમાં ભાવ તો બહુ જતો જ નહીં પણ હાલે ન મમ્મા કરતાં ઘણો મમ્મા ખોટો નહીં કાંઈ બી તો હાલે જો ગઈ તમે પ્લેન દેખાય છે ને બહુ મસ્ત પ્લેન છે જો દેખો ને હવે પ્લેન તો ગાઈસ જો આપણે લઈ લીધી છે એક હોટ કોફી લીધી છે ચિકન પફ લીધો છે મજા આવે એવું છે વાતાવરણ સારું છે વાંધો એનો છે બાકી તમે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો આ રીતના બાકી જો જાણવા જેવું કંઈ હોય તો તમારા પાસે કમેન્ટમાં જણાવજો થોડું